જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. શ્રીમદ ભગવદ્ ગીતા. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વં મમ દેવ. શ્રી ગીતાજીનો મહિમા. ખરેખર તો શ્રીમદ ભગવદ્ ગીતાના મહાત્મ્યનું વર્ણન કરવાનું કોઈનામાંય સામર્થ્ય નથી, કારણ કે આ એક ઘણો રહસ્યમય ગ્રંથ છે. આમાં સકળ વેદોના સારનો સંગ્રહ કરી લેવામાં આવ્યો છે. અને સંસ્કૃત ભાષા એટલી તો સુંદર અને સરળ છે કે ઘણો ઓછો અભ્યાસ કરવાથી માણસ એને સરળતાથી સમજી શકે છે. પરંતુ એનો આશય એટલો ગંભીર છે કે આજીવન નિરંતર અભ્યાસ કરવા રહેવા છતાંય એનો આરો નથી આવતો. રોજે રોજ નવા નવા ભાવો ઉપજતા રહે છે, માટે આ ગ્રંથ હંમેશા નવીનતાથી ભર્યો જ રહે છે. તેમજ એકાગ્ર ચિત્તે થઈને શ્રદ્ધા ભક્તિ સાથે વિચારવાથી આના પદે પદ પરમ રહસ્ય છુપાયેલું પ્રત્યક્ષપણે જણાઈ આવે છે. ભગવાનના ગુણ, પ્રભાવ અને મર્મનું વર્ણન જેવું ગીતાશાસ્ત્રમાં કરવામાં આવ્યું છે એવું અન્ય ગ્રંથોમાં મળવું મુશ્કેલ છે, કારણ કે મોટાભાગના ગ્રંથોમાં ઘણે ભાગે કંઈ ને કંઈ સાંસારિક વિષય ભરેલો રહે છે. ગીતા ભગવાનનો શ્વાસ છે, હૃદય છે અને ભગવાનની વામય મૂર્તિ છે, જેના હૃદયમાં, વાણીમાં, શરીરમાં તેમજ સઘળી ઇન્દ્રિયોમાં અને એમની ક્રિયાઓમાં ગીતા ઉતરી ગઈ હોય એ માણસ સાક્ષાત ગીતાની મૂર્તિ જ છે. એના દર્શન, સ્પર્શ, ભાષણ તથા ચિંતન કરવાથી પણ બીજા માણસો પરમ પવિત્ર બની જાય છે. પછી એનું આજ્ઞાપાલન કે અનુકરણ કરનારાઓની તો વાત જ શી! ખરેખર ગીતાજીની તોલે સંસારમાં યજ્ઞ, દાન, તપ, તીર્થ, વ્રત, સંયમ કે ઉપવાસ વગેરે કશું જ નથી. ગીતા સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી નિસરેલી વાણી છે. એનું સંકલન કરનારા શ્રી વ્યાસજી છે. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના ઉપદેશોનો ઘણો અંશ તો પદોમાં જ કહ્યું હતો, જેને શ્રી વ્યાસજીએ એમનો એમ ઉતારી લીધો. થોડો ઘણો અંશ કે જે એમણે ગંધમાં કહ્યો હતો એ વ્યાસજીએ પોતે શ્લોકબદ્ધ કરી દીધો. સાથે સાથે અર્જુન, સંજય તથા ધૃતરાષ્ટ્રના વચનોને પોતાની ભાષામાં શ્લોકબદ્ધ કરીને ઢાળી દીધા અને આ 700 શ્લોકોનો આખોય ગ્રંથને 18 અધ્યાયોમાં વિભાજિત કરીને મહાભારતમાં મૂકી દીધા, જે આજે આપણને આ રૂપમાં મળ્યા છે. ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી એક એવું અનુપમ શાસ્ત્ર કહ્યું છે કે જેમાં એક પણ શબ્દ સદુપદેશ વિનાનો નથી. શ્રી વેદવ્યાસજીએ મહાભારતમાં ગીતાજીનું વર્ણન કર્યા બાદ કહ્યું છે કે ગીતા સુગીતા કરવા યોગ્ય છે, એટલે કે શ્રી ગીતાજીને સાડી પેઠે વાંચીને અર્થ અને ભાવ સમેત અંતકરણમાં ધારણ કરવી જોઈએ, કે જે સ્વયં પદ્મનાભ ભગવાન શ્રી વિષ્ણુના મુખ કમલમાંથી નિસરી છે. બીજા બધા શાસ્ત્રોના વિસ્તારથી સો હેતુ સડવાનો. સ્વયં ભગવાન પણ આનું મહાત્મય વર્ણવ્યું છે. આ ગીતાશાસ્ત્ર માટે મનુષ્ય માત્ર અધિકારી છે, ભલે એકે કોઈ પણ વર્ણ કે આશ્રમનો કેમ ના હોય. માત્ર હૃદયમાં ભગવાન પ્રત્યે અતૂટ શ્રદ્ધા અને ભક્તિભાવ હોવો જોઈએ, કારણ કે ભગવાને પોતાના ભક્તોમાં જ આનો પ્રચાર કરવાની આજ્ઞા આપી છે તથા એ પણ કહ્યું છે કે સ્ત્રી, વૈશ્ય, શૂદ્ર કે પાપયોનિના માણસો પણ મારો પરાયણ થઈને પરમ ગતિને પામે છે. પોતપોતાના સ્વાભાવિક કર્મો વડે મારી પૂજા કરીને માણસો પરમ સિદ્ધિને પામે છે. આ બધી બાબતો પર વિચાર કરવાથી એમ જ જણાય છે કે પરમાત્માની પ્રાપ્તિનો સૌનો અધિકાર છે. છતાં પણ આ વિષયનો મર્મ ન સમજનારાને કારણે ઘણા ખરા જેમણે શ્રી ગીતાજીનું કેવળ નામ જ સાંભળ્યું છે એવા માણસો કહી દેતા હોય છે કે ગીતા માત્ર સંન્યાસીઓ માટે જ છે. તેઓ પોતાના સંતાનોને પણ એ ભયને કારણે જ ગીતાજીનો અભ્યાસ નથી કરવા દેતા. ગીતાના જ્ઞાનથી ક્યાંય પોતાનું બાળક ઘર છોડીને સંન્યાસી ના બની જાય એવું એમણે વિચારવું જોઈએ કે જે મોહને લીધે છાત્ર ધર્મની વિમુખ થઈને ભિક્ષાના અન્નથી નિર્વાહ કરવા માટે તૈયાર થયેલા અર્જુને જે પરમ રહસ્યમય ગીતાના ઉપદેશથી આજીવન ગૃહસ્થીમાં રહીને પોતાના કર્તવ્યનું પાલન કર્યું, એ ગીતાશાસ્ત્ર એવું અવળું પરિણામ કેવી રીતે આવી શકે? માટે કલ્યાણ ઈચ્છનારા માણસો માટે એ ઉચિત છે કે એ મોહ છોડીને
પૂરેપૂરી શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે પોતાના સંતાનોને અર્થ અને ભાવ સહિત શ્રી ગીતાજીનું અધ્યયન કરાવે તથા પોતે પણ આનું વાંચન અને મનન કરતા રહીને ભગવાનની આજ્ઞા અનુસાર સાધન કરવામાં તત્પર થઈ જાય. કારણ કે અતિ દુર્લભ માનવ શરીર પામીને પોતાના અમૂલ્ય સમયની એક ક્ષણ પણ દુઃખમૂલક ક્ષણભંગુર ભોગવવામાં નષ્ટ કરવી એ ઉચિત નથી. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ.